નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ સુપર કેબિનેટ બેઠક. મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, સાથે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પણ કર્યા મંજૂર. દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી તથા 166 કિલોમીટર લાંબા હાઈવેને મળી મંજૂરી. પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાની ડેડલાઇન ખત્મ. પરત ન ફરનાર સામે થશે કાર્યવાહી. લોંગ ટર્મ વિઝા ધારકોની તપાસ હાથ ધરાઈ. અત્યાર સુધી 786 નાગરિકો પાકિસ્તાન પરત ફર્યા. પાકિસ્તાન સામે તણાવ વચ્ચે પીએમએ રશિયાનો પ્રવાસ કર્યો રદ. 9 મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિક્ટરી ડે પરેડમાં સામેલ નહીં થાય પીએમ. સંભવતઃ ભારતનું પ્રતિનિધિત્વ રક્ષા મંત્રી રાજનાથસિંહ કરશે. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે 2000 કરોડના ક્લાસરૂમ કૌભાંડમાં નોંધાઈ એફઆઈઆર. બંને નેતાઓ દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં. કેસમાં કથિત રીતે ખર્ચમાં ગેરરીતિ અને કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાઓનો આરોપ. પાકિસ્તાની સેનાને આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘણી ચોકીઓ કરી ખાલી. પાકિસ્તાની સેનાએ ચોકીઓ પરથી ધ્વજ પણ હટાવ્યા. કઠુઆના પરગલ વિસ્તારમાં જગ્યાઓ કરી ખાલી. ચીનના વિદેશ મંત્રાલયે નેવર ક્યુલ ડાઉન નામનો વિડીયો શેર કર્યો. ચીને ટ્રમ્પની વેપાર નીતિઓ સામે ઝૂકવાનો કર્યો ઇનકાર. વિડીયોમાં ચીને પોતાને વૈશ્વિક અર્થતંત્રના સમર્થક તરીકે ગણાવ્યું. 1 મે થી બદલાશે 5 નિયમો. એટીએમમાંથી પૈસા ઉપાડવાની મફત લિમિટ બાદ ચૂકવવા પડશે 23 રૂપિયા. રેલવે એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો પણ 120 દિવસથી ઘટીને 60 દિવસ થશે. બેંક ચાર્જીસ અને ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર. એએમપીએલબીએ વકફ કાયદા વિરુદ્ધ શરૂ કરી લાઇટ્સ ઓફ ઝુંબેશ. મુસ્લિમ બોર્ડે 15 મિનિટ માટે લાઇટ બંધ રાખવા કરી અપીલ. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કાયદાને ગેરબંધારણીય અને ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ વર્ણવ્યો. રાજ્યના પેન્શન ધારકો માટે રાહતના સમાચાર. હયાતીની સેવા હવે ઘર આંગણે થશે ઉપલબ્ધ. હયાતીની ખરાઈ માટે પેન્શનરોએ કચેરી અથવા તો બેંકના નહીં ખાવા પડે ધક્કા. રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. સોનાના સતત વધતા ભાવને પગલે અખાત્રીજે સોનાની ખરીદી અપેક્ષા કરતા ઓછી. અક્ષય તૃતીયાની ઘરાકીમાં 50% જેટલો ઘટાડો દેખાયો.